તો સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલી માટે આજનો ઐતિહાસિક દિવસ છે તે બનવા જઈ રહ્યો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણની મુલાકાતે આવી રહ્યા છે। આ મુલાકાત દરમિયાન અંદાજે 2,970 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 56 વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। આ કાર્યક્રમ અંતર્ગત નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટ જેવા મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે, જ્યારે આઇકોનિક બ્રિજ અને કન્વેન્શન સેન્ટર સહિતના અનેક વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। વડાપ્રધાન કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધશે। વડાપ્રધાનની મુલાકાતને લઈને સમગ્ર પ્રદેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। हमारा यशस्वी प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी दमन आ रहे हैं और ये दादरा नगर दमन दीव में 8वीं बार विजिट है। 5 बजे आएंगे। सभा स्थल है स्वामी विवेकानंद हॉल और कॉलेज ग्राउंड है, वहां पे मंडप डाल दिए हैं और एक माहौल फेस्टिवल माहौल है। दो मुख्य बिंदु पे वो इनॉग्रेशन करेंगे, एक तो मरवर हॉस्पिटल और एक एयरपोर्ट, जिससे दुनिया जुड़ेगी। और नमो हॉस्पिटल का क्या कहना, कैसी हॉस्पिटल थी, आज विश्व स्तर की हॉस्पिटल बीच फेसिंग हॉस्पिटल बन चुकी है और साथ साथ में 3,000 की सौगात भी